नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम नमः समरसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં મોક્ષ અધિકારમાં ગાથા 306 તથા 307 એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે। આજે બાકીના અંશ લઈએ છીએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 506। એમાં છેલ્લા પેરેગ્રાફમાં એ વાત આવી કે પરમાર્થ વચનિકામાં આવે છે કે અજ્ઞાની આગમનો વ્યવહાર અનાદિથી કરતો આવ્યો છે, તેથી તેને તે સરળ લાગે છે અને તેથી વ્યવહાર શ્રદ્ધા આદિ તે કરે છે, પણ તેને અધ્યાત્મના વ્યવહારની ખબર સુદ્ધા નથી। શુદ્ધ વિતરાગી દશા નિર્મળ રત્નત્રય તે અધ્યાત્મનો વ્યવહાર છે અને ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મનો નિશ્ચય છે। ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મનો નિશ્ચય છે અને વિતરાગી પરિણામ થવા એ અધ્યાત્મનો વ્યવહાર છે। આને તે જાણતો નથી અને આગમના વ્યવહારમાં સંતુષ્ટ રહે છે। એટલે કે આગમમાં જે વાત કહેવામાં આવી નિશ્ચયની અને વ્યવહારની, તો એનો જે વ્યવહાર જે રીતે સમજાવવામાં આવ્યો વ્યવહારના શાસ્ત્રોમાં, એમાં એ સંતુષ્ટ રહે છે। આગમ દ્વારા આપણે બધું દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ કરીને જાણી લઈએ એ વાત તો સમજાય, અને એમાં જે વાત નિશ્ચયનેથી ને વ્યવહારનેથી જેમ કહેવામાં આવી હોય એ પણ બરાબર સમજાય, પણ છેવટે પ્રગટ શું કરવાનું છે? પ્રગટ તો પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું છે, વિતરાગતા પ્રગટ કરવાની છે। એટલે વિતરાગતા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી જે પ્રયાસ જે પ્રયત્ન થઈ રહ્યો છે તે અધૂરો છે। શાસ્ત્રોનો અભ્યાસ બરાબર કરીએ છીએ, વસ્તુના સ્વરૂપને પણ બરાબર જાણીએ છીએ, છતાં પણ વિતરાગતા પ્રગટ કરવી છે તો પછી એ કઈ રીતે થાય એ પણ સમજવું પડશે અને એવો પુરુષાર્થ પણ કરવો પડશે। ગુરુદેવ કહે છે કે અધ્યાત્મ એટલે શું? ત્રિકાળી દ્રવ્ય તે જ અધ્યાત્મનો નિશ્ચય છે। એ ત્રિકાળી દ્રવ્ય હું છું એ જ નિશ્ચય છે। ત્રિકાળી દ્રવ્ય હું છું તો મારા પરિણામ પણ વિતરાગી હોય, મારા નિર્મળ પરિણામ હોય અને એવા પરિણામને વ્યવહાર કરવો। ભગવાન આત્મા પોતે નિશ્ચય છે અને એનું શુદ્ધ પરિણમન વિતરાગી પર્યાય એ વ્યવહાર છે। એટલે કહે છે કે આવું જે જાણતો નથી અને આગમના વ્યવહારમાં સંતુષ્ટ રહે છે એ પછી શાસ્ત્રના અભ્યાસ ભલે કરે, પણ એનો પુરુષાર્થ જે પોતાને પામવું છે એને માટે એ અધૂરો છે, અપૂર્ણ છે। અહીં કહે છે શુભાશુભ ભાવ એમાં જે રાચી રહ્યો છે એ તો એકલું ઝેર છે। જયસેન આચાર્ય દેવે આ ગાથાની ટીકામાં નિર્મળ રત્નત્રયની અપેક્ષા એક જ્ઞાનીનો બધો વ્યવહાર પણ ઝેર છે એમ કહ્યું। નિર્મળ રત્નત્રયની અપેક્ષાએ એટલે કે શુદ્ધ નિર્મળ પરિણામ થાય એની અપેક્ષાએ બાકી બધો વ્યવહાર શુભભાવ જે છે, જે અટકવાનું સ્થાન છે, એને ઝેર કહ્યું।
આગળ 507મા પાના ઉપર અહીંયા કહે છે કે આત્મા તો અંદર પરમાત્મા સ્વરૂપ છે. આવે છે ને કે સિદ્ધ સમાન સદાપદ મેરો, પણ એને આ કેમ બેસે? જ્યાં આજી પોતાના દેખાવમાં જ એ લુપ્ત થઈ ગયો હોય, પોતાના કપડાને ટોપીને એમાં જ હજી પડ્યો હોય, શરીરની ટાપટીપ કેમ કરવી ને શરીરને કેમ શણગારવું ને શરીરને કેમ સ્વસ્થ રાખવું એમાં એ પડ્યો હોય, એને આ વાત આવી કે પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ છે એવી વાત ક્યાંથી બેસે? શરીરથી આગળ એ વધ્યો જ નથી. શરીર સાથે પોતાની એકતા કરી અને શરીરને જાણે કે એ જ ચલાવતો હોય ને શરીરના બધા કાર્યો એની ઈચ્છા મુજબ થતા હોય ને એવી માન્યતાઓ સહિત એ જન્મે છે ત્યાંથી માંડી અને મૃત્યુ થાય ત્યાં સુધી એમ જ વર્તે છે. એટલે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, શું આ મળદાને શણગારવું છે? આ શરીર, એ શરીર તો મૃતક કલેવર છે, એને શું શણગારવું છે? એનું તારે શું કરવું છે? એની આ ટાપ ટીપ ને એને કપડાને આ બધામાંથી તું ઊંચો નથી આવતો, જે તારું નથી. અને એ તો જળ છે, શરીરને તો મૃતક કલેવર કહ્યું. સમયસાર ગાથા 96માં આવે છે કે મૃતક કલેવરમાં અમૃત સાગર આત્મા મૂર્છાઈ ગયો છે. આ મૃતક કલેવરમાં આ અમૃત સાગર આત્મા મૂર્છાઈ ગયો છે. જેને હજી શરીરનું જ લક્ષ રહે છે ને એની આ વાત છે. આ શરીર જળ માટી ધૂળ છે અને ભગવાન આત્મા અમૃતનો પિંડ એનાથી ભિન્ન છે. તો એમાં જાને, ત્યાં તને અખંડ પ્રતાપ વડે શોભાયમાન તારો અમૃતનો નાથ પ્રાપ્ત થશે. વળી કેટલાક અજ્ઞાનીઓ માને છે કે અમે સમાજની, દેશની ને જગતની સેવા કરીએ છીએ, પણ પરની સેવા કોણ કરી શકે? તારા શરીરમાં રોગ આવે તેને તું મટાડી શકતો નથી. તને વૃદ્ધત્વ આવે એને પણ તું ટાળી શકતો નથી. તારી પત્ની, જેને તું અર્ધાંગના કહે છે, એ મૃત્યુની સમીપ પહોંચી હોય, મૃત્યુને આરે આવી હોય, તો તું બચાવી તો શકતો નથી. તો તું બીજાઓને કેમ બચાવીશ? એ તો જેનું જેટલું આયુષ્ય હશે તેટલું તે રહેશે. કોણ બચાવે અને કોણ મારે? કોઈ કોઈને બચાવી શકતું નથી કે કોઈ કોઈને મારી શકતું નથી. પોતપોતાના આયુષ પ્રમાણે એ શરીર સાથે એ જીવને રહેવાનું થાય છે અને આયુષ પૂરું થાય છે તો કોઈ એને એ શરીર સાથે રાખી શકતું નથી. અને આયુષ છે તો એ શરીરથી એ જીવને કોઈ છૂટો પાડી શકતું નથી. એટલે કોણ મારે ને કોણ બચાવે? પ્રભુ, તને પરની દયાનો ભાવ આવે છે, પણ ખરેખર તો તું એવી પરની દયા પાળી શકતો નથી. અને બીજું કે પરની દયાનો શુભભાવ જે કરે છે એ બંધનું કારણ છે, એ ભવના ભ્રમણનું કારણ છે, એટલે એ ઝેરનો ઘડો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, જો તારે સતનું શરણું લેવું હશે તો આ સ્વીકારવું પડશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શું સ્વીકારવું પડશે? કે શુભભાવ છે તે ધર્મ નથી. શુભભાવ આવે, શુભભાવ આવે. શુભભાવને છોડીને અશુભમાં જવાની વાત નથી, પણ શુભભાવ છે તે ધર્મ નથી. એથી આગળ વધીને વિશેષ કાંઈક છે તે ધર્મ છે. એટલે કે શુદ્ધ ભાવ છે તે ધર્મ છે. એ વાત તારે સ્વીકારવી જ પડશે. અને એ નહીં સ્વીકારે તો તું અનાદિનો જેમ ભવના ભ્રમણ કરી રહ્યો છે એમ જ ભવના ભ્રમણ કર્યા કરીશ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આગળ કહે છે કે આત્મા આનંદનો નાથ પ્રભુ અંદર અતિન્દ્રિય
જ્ઞાન અને આનંદથી પૂર્ણ ભરેલો છે. જો જ્ઞાન પણ અતિન્દ્રિય છે, આનંદ પણ અતિન્દ્રિય છે, સુખ શાંતિ બધું અતિન્દ્રિય છે. એટલે કે ઇન્દ્રિયોની મદદ વિના, ઇન્દ્રિયોની સહાય વિના આ જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે. એવો ભગવાન આત્મા છે કે જ્યાંથી એ જ્ઞાન આનંદ સુખ અને શાંતિ ના ધોધ વહે છે અને એનો અનુભવ એને થાય છે. એ અનુભવમાં આવે એવું છે અને એ સતત અનુભવમાં રહે એવું છે. જ્ઞાનીઓને એવો અનુભવ છે, પણ એના અનુભવની વાત બહાર વાણીમાં કેટલી આવી શકે? જેટલું કહેવાય તેટલું કહેવાનો પ્રયત્ન, પૂરેપૂરો પ્રયત્ન મહાપુરુષોએ કર્યો છે, પણ અનુભવની વાત વાણીમાં કેટલી આવી શકે? માત્ર ઈશારા કરી શકાય. જેમ પેલો મૂંગો માણસ હોય, ગૂંગો, બોલી શકતો ન હોય, એ ગોળ ખાય, એને એનો સ્વાદ આવે, એને ગોળનો સ્વાદ આવે છે, પણ એ કાંઈ કહી શકતો નથી કે આ સ્વાદ કેવો છે. જેમ ગૂંગો ગોળ ખાય પણ સ્વાદ કેવો છે તે કહી શકે નહીં, તેમ આ ભગવાન આત્માનો જેને અનુભવ છે એવા અનુભવી જ્ઞાની મહાપુરુષો એ અનુભવની વાતને વાણીમાં પૂર્ણપણે જણાવી શકતા નથી. માટે એ ભાઈ સર્વ વિકલ્પનું લક્ષ્ય છોડીને સ્વરૂપમાં અંતરદ્રષ્ટિ કર. તું જાતે જ એનો અનુભવ કર. તું મહાપુરુષોનો વિશ્વાસ કર. એટલી તો શ્રદ્ધા કર કે એમને અસત્ય બોલવાનું કાંઈ પ્રયોજન હોય નહીં. એ શા માટે તને અસત્ય બોલીને કોઈ જુદા માર્ગે ચડાવે? એવું શા માટે કરે? જરાક તો વિશ્વાસ કર. તું બધાનો વિશ્વાસ કરે છે, પણ આવા મહાપુરુષો જેમને તારી પાસેથી કોઈ આશા નથી, અપેક્ષા નથી, કાંઈ તારી પાસેથી લેવું નથી, જે જંગલમાં વિચરતા હતા, પોતાના સ્વરૂપમાં વારે વારે ચાલ્યા જતા હતા, એવા મહાપુરુષોએ કરુણા કરીને જે વાત શાસ્ત્ર દ્વારા તને પહોંચાડી છે એનો તું કેમ વિશ્વાસ કરતો નથી? એક વાર વિશ્વાસ કર કે એમને આનંદનો, સુખનો, શાંતિનો અનુભવ થયો છે તો વાત એમ જ હોવી જોઈએ. અને એ એમ કહે છે કે તું પણ તારા સ્વરૂપમાં અંતરદ્રષ્ટિ કર, તો પછી એવો એક વખત પ્રયત્ન કરી જો ને ભાઈ. બસ આ જ કરવા યોગ્ય છે. બાકી બીજું બધું તો થોથે થોથા છે. અહીં કહે છે અપ્રતિક્રમણ આદિરૂપ ત્રીજી ભૂમિ છે, જેમાં શુભ કે અશુભ ભાવ નથી, પ્રતિક્રમણ અપ્રતિક્રમણ કાંઈ નથી, દયા દાન વ્રત તપ કાંઈ નથી, એવી ત્રીજી ભૂમિ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ અને એવું શુદ્ધ પરિણમન, એવી વિતરાગી પર્યાય, એ ત્રીજી ભૂમિ છે. અને તે ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધ આત્માની સિદ્ધિ પ્રાપ્તિ રૂપ છે. વળી તે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરવા વાળી છે. તેથી તે ત્રીજી ભૂમિકા સ્વયં સાક્ષાત અમૃત કુંભ છે. શુદ્ધ ઉપયોગરૂપ ભૂમિકા જેમાં નિર્મળ રત્નત્રય પાકે છે તે સાક્ષાત અમૃત કુંભ છે. આવી ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ હોય છે તેને વ્યવહારથી અમૃત કુંભપણું પ્રાપ્ત થાય છે. એટલે કે આવી ત્રીજી ભૂમિકાવાળા આત્મજ્ઞાની ધર્મીને જ્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર નથી અને બહારમાં છે ત્યારે આવા દ્રવ્ય પ્રતિક્રમણ, વ્રત, તપ, દયાદાનના ભાવ, શુભ ભાવ હોય છે અને તેને વ્યવહારથી અમૃત કુંભ પણ કહેવામાં આવે છે. એ બધા અમૃત કુંભ છે.
એ વ્યવહારથી કહ્યું. ખરેખર તે અમૃતકુંભ છે એમ નહીં, પરંતુ જેને એવી ત્રીજી ભૂમિકા પ્રાપ્ત છે, ત્રીજી ભૂમિકામાં જેમણે પ્રવેશ કર્યો છે, જેમણે શુદ્ધ આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમનો ઉપયોગ શુદ્ધ થયો છે અને સ્વાનુભૂતિ થઈ છે, એવા ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને પણ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી બહાર આવે છે ત્યારે એમને પણ શુભભાવ હોય છે, દ્રવ્ય પ્રતિક્રમણ આદિ શુભભાવ હોય છે, અને એવા શુભભાવને વ્યવહારથી અમૃત કુંભ કહેવામાં આવે છે. ખરેખર તે અમૃત કુંભ નથી, કેમ કે એવા શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે છે, એ બંધનું કારણ છે, એટલે એ ખરેખર તો અમૃત કુંભ નથી. એટલે કે નિર્મળ પરિણામની અપેક્ષાએ, વ્યવહાર પરિણામની અપેક્ષાએ તો એ બંધના ભાવ જેનાથી બંધ પડે છે એ સઘળાએ વિષ કુંભ જ છે. વ્યવહારથી ભલે એને અમૃત કુંભ કહેવામાં આવે, પણ એ અટકવાના સ્થાન છે. એ સાક્ષાત અમૃત કુંભના સહકારી છે. સાક્ષાત અમૃત કુંભના સહકારી છે એટલે શું? એટલે કે જેને આવો શુદ્ધ ભાવ પ્રગટ થયો છે, નિજ આત્મ સ્વરૂપનું ભાન, જ્ઞાન, શ્રદ્ધાન અને અનુભવ થયા છે, એને બહારમાં આવા વ્રત પ્રતિક્રમણ આદિના શુદ્ધભાવ હોય છે, એટલે એને સાથે રહેલા ભાવ એટલે સહકારી ભાવ કહેવામાં આવ્યા. પણ કોને છે એ સહકારી ભાવ? જેને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એવા શુદ્ધ ભાવ સહિત છે, એને આવા શુભ ભાવ છે તો એને સહકારી કયા. પણ જેને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, શુદ્ધ ભાવ છે જ નહીં, એને એકલો શુભ ભાવ છે, એ કઈ સહકારી કહેવાતો નથી. સહકારી થવા માટે શુદ્ધ ભાવ હોય તો એનો સહકારી થાય ને. શુદ્ધ ભાવ છે તો એનો સહકારી શુભ ભાવ હોય, પણ શુદ્ધ ભાવ છે જ નહીં તો પછી કોનો સહકારી? એટલે જેને શુદ્ધ ભાવ પ્રગટ થયો જ નથી એને તો વ્યવહારથી પણ એ અમૃત કુંભ કહેવાતો નથી. પણ અહીંયા જેને સાક્ષાત અમૃત કુંભ પ્રગટ થયો છે એને એ સહકારી છે, તેથી તેને વ્યવહારથી એટલે ઉપચારથી અમૃત કુંભ કહેવામાં આવે છે. હવે કે છે 508મા પાના ઉપર, તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. અર્થાત તે ત્રીજી ભૂમિના અભાવમાં દ્રવ્ય પ્રતિક્રમણ આદિ પણ અપરાધ જ છે, માટે ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં વાત કહી છે, ગુરુદેવ એને સમજાવે છે, કહે છે કે શુદ્ધ ઉપયોગ રૂપ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. શુદ્ધ ઉપયોગ રૂપ, શુદ્ધ ઉપયોગ થતા એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એ ધ્રુવની તરફ લક્ષ્ય કરે છે, ધ્રુવ તરફ ઢળે છે, સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, અને જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે, અને એ વખતે એને નિર્મળ પરિણામ થાય છે. એટલે એવા શુદ્ધ ઉપયોગ રૂપ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે, બીજી રીતે નહીં. એટલે કે વ્યવહાર રત્નત્રયથી એ નિરપરાધ થતો નથી. જ્યાં શુદ્ધ ઉપયોગ નથી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નથી, ત્યાં સર્વ ક્રિયાકાંડ અપરાધ જ છે, રાજ નથી, અપરાધ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ સર્વ શુદ્ધ ઉપયોગના અભાવમાં અપરાધ જ છે, ઝેર જ છે. એટલે કે શુદ્ધ ઉપયોગ જેને થયો જ નથી અને માત્ર પ્રતિક્રમણ, માત્ર સામાયિક, પૌષધ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પો છે, એવા શુભ ભાવ છે, અને આત્માને તો જાણતોય નથી, મિથ્યાત્વ ગયું નથી, અને માત્ર શુભ ભાવમાં રાચી રહ્યો છે, અને એનાથી ધર્મ થાય એવી ઊંધી માન્યતા સહિત છે, તો એને એ અપરાધ જ છે, એ ઝેર છે. માટે શુભાશુભ ભાવથી રહિત
ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું સિદ્ધ થાય છે. આ ન્યાયથી, તર્ક દ્વારા, લોજિકથી સિદ્ધ થયું કે શુદ્ધ ઉપયોગથી જ નિરપરાધપણું છે. એ સિવાય પુણ્યની ક્રિયાઓથી જેમાં દોષનો નાશ થાય એવું નિરપરાધપણું છે નહીં. કોઈ એવી પુણ્યની ક્રિયા નથી કે જે દ્વારા દોષનો નાશ થાય. એવું નિરપરાધપણું કોઈ ક્રિયા દ્વારા થતું જ નથી. શુભ વખતે કસાયની મંદતા છે, રાગની મંદતા છે, એટલે અશુભ ભાવ હોતો નથી. પણ એથી કાંઈ દોષ નિર્મૂળ થતા નથી, દોષનો નાશ થઈ જતો નથી, ફરી પાછા દોષ ઉત્પન્ન ન થાય એવી દશા કાંઈ થતી નથી. પુણ્યની ક્રિયાથી દોષનો નાશ સિદ્ધ થતો નથી. વ્યવહાર પ્રતિક્રમણ આદિના વિકલ્પ ધર્મીને આવે છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિને વ્યવહાર પ્રતિક્રમણના સવાર સાંજ પ્રતિક્રમણ કરવાના, સામાયિક કરવાના એવા બધા વિકલ્પ હોય છે અને એવી ક્રિયાઓ પણ હોય છે. પણ એનું લક્ષ્ય તો અંદર ભગવાન આત્માના અનુભવમાં રહેવાનું હોય છે. એને તો સ્વરૂપમાં રહેવું છે, સ્વરૂપમાં ઠરવું છે, એને તો સ્વરૂપમાં રમણતા કરવી છે. દયા, દાન આદિ શુભના કાળે એ વખતે પણ એની દ્રષ્ટિ તો શુદ્ધ આત્મા પર હોય છે. પોતે ભગવાન આત્મા વર્તમાન પર્યાયથી જુદો ભિન્ન છે. વર્તમાનમાં જે મનુષ્યની પર્યાય કે દેવની કે તિર્યકની પર્યાય છે એનાથી પોતે જુદો છે, ભિન્ન છે. એ તો એને સહજ હોય છે. સંઘની પચેન્દ્રિય થયો છે અને મનુષ્ય થયો છે તો એને દયા, દાન, વ્રત આદિના શુભભાવ પણ હોય અને એવા શુભભાવના કાળે પણ એની શ્રદ્ધા સમ્યક હોય, એની દ્રષ્ટિ આત્મા તરફ હોય, પોતે પોતાને નાયક તરીકે જ જાણે, એ સિવાય બીજું કાંઈ ન જાણે. અને રાગને છોડી અંદર ભગવાન ચિદાનંદમય આત્મા છે તેની પૂર્ણ પ્રાપ્તિનું જ એને લક્ષ્ય હોય અને એવો જ એનો પુરુષાર્થ હોય. એવા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે. શુભરાગમાં રોકાઈ રહેવા અર્થે નહીં. આ દ્રવ્ય પ્રતિક્રમણ જે છે એ કંઈ એમાં રોકાઈ રહેવા માટે નથી. એ શુભભાવ છે એ એને માટે નથી, પરંતુ પોતે પોતાના સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરે છે. અને જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો બહાર આવે છે ત્યારે એને આવા શુભભાવ હોય છે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ. એટલે એ કાંઈ દ્રવ્ય પ્રતિક્રમણ આદિના શુભભાવ છે એમાં રોકાઈ રહેવા માટે નથી, પણ એનો પુરુષાર્થ તો પૂર્ણતા પ્રગટ કરવાનો છે ને પૂર્ણતા પ્રગટ કરવાના પુરુષાર્થ વખતે વચમાં આવા શુભભાવ હોય છે. એ શુભભાવ રોકાવા માટે, અટકવા માટે નથી. આગળ કહે છે કે આમ હોવાથી એમ ન માનો કે નિશ્ચય નયનું શાસ્ત્ર દ્રવ્ય પ્રતિક્રમણ આદિને છોડાવે છે. એમ ન માનો કે આ સમયસાર આદિ દ્રવ્યાનુયોગના ગ્રંથ છે, નિશ્ચય નયની પ્રધાનતાથી જેમાં કહેવામાં આવ્યું છે, જેમાં નિશ્ચય નયની પ્રધાનતાથી કથન કરવામાં આવ્યા છે, એવા આ શાસ્ત્રો એ કંઈ દ્રવ્ય પ્રતિક્રમણ આદિને છોડાવે છે એમ નથી, એવું ન માનશો. ત્યારે શું કરે છે એ શાસ્ત્રો? શું કરી રહ્યા છે તો કે એ દ્રવ્ય પ્રતિક્રમણ આદિથી છોડી દેતું નથી. એનો અર્થ ગુરુદેવે સમજાવ્યો છે. અહીંયા કહે છે કે આ સમયસાર નિશ્ચય નયનું એટલે શુદ્ધ ચૈતન્ય માત્ર આત્માને બતાવવા વાળું શાસ્ત્ર છે. અદભુત શાસ્ત્ર છે. ગુરુદેવ એનો મહિમા કરતા કહે છે કે સંવંત 1978માં આ શાસ્ત્ર પહેલવેલું અમારા હાથમાં આવ્યું અને જ્યાં વાંચ્યું ત્યાં એમ થઈ ગયું કે ઓહો,
આ તો અશરીરી થવાની ચીજ છે. આમાં તો શરીર અને સંસાર રહિત સિદ્ધ થવાની સામગ્રી પડી છે. એવું આ અદભુત શાસ્ત્ર છે. આ ગુરુદેવના ભાવ હતા. એમણે એવું કહ્યું પણ હતું. અહીંયા કહે છે કે એમ ન માનવું કે આ નિશ્ચય નયનું શાસ્ત્ર, નિશ્ચય પ્રધાન ગ્રંથ, દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ અને આવા બીજા શાસ્ત્રો, એ બધા શાસ્ત્ર વ્યવહાર પ્રતિક્રમણ આદિ છોડાવી અશુભમાં પ્રેરે છે એમ ન માનો. એ તમને વ્યવહાર પ્રતિક્રમણને છોડીને અશુભમાં જવાનું નથી કહેતા, એવી પ્રેરણા નથી આપતા. એમાં શુભભાવને છોડી અશુભમાં જવાની વાત નથી. શુભભાવને છોડીને અશુભમાં જવાની વાત તો કોઈ જ્ઞાની પુરુષોએ કરી નથી, કોઈ શાસ્ત્રમાં નથી. તો પછી આવા નિશ્ચય નયના શાસ્ત્ર, જે અશરીરી થવાનું શાસ્ત્ર હોય, જે સિદ્ધત્વ પ્રગટ કરવાનું શાસ્ત્ર હોય, એમાં તો ક્યાંથી હોય? કોઈ એમ માનતું હોય કે આ સમયસારમાં આવી વાત છે, આ તો બધી વિપરીત વાત છે, તો ભાઈ તું ભૂલ કરે છે, તારી સમજવામાં ભૂલ છે. તું જરા પાછો વળ અને શાસ્ત્રોમાં જે વાત જેમ જે અપેક્ષાથી કહેવામાં આવી છે એને તું બરાબર પકડ, એને તું સમજ. કેટલાક એમ કહે છે કે આ સમયસારનો સ્વાધ્યાય અમને અઘરો પડે. અરે જરાક બેસ તો ખરો, 1 કલાક બેસીને શાંતિથી પુસ્તક ખોલીને વાંચને, સાથે બેસીને સ્વાધ્યાય કરને. શાસ્ત્રમાં જે વાત આવે છે એને આપણે સાથે બેસીને તો સમજીએ છીએ, એમાં અઘરું ક્યાંથી આવ્યું? અઘરું પડે તો બીજી વાર વંચાય કે ન વંચાય? આ મેડિકલની એક્ઝામ આપતો હતો, એન્જિનિયરિંગની એક્ઝામ આપતો હતો, લોની એક્ઝામ આપતો હતો, સાયન્સમાં પીએચડી કરતો હતો, એ બધી વખતે એને કાંઈ અઘરું નહોતું પડ્યું, અને હવે અઘરું પડે છે. પ્રમાદ છે ભાઈ, પ્રમાદ, બીજું કાંઈ નથી. આ અશરીરી થવાની ચીજ છે. આમાં તો સંસાર અને શરીરથી રહિત એવી સિદ્ધની પર્યાય પ્રગટ કરવા માટેની પદ્ધતિ દર્શાવી છે, એવી સામગ્રી પડી છે, એવી વાત છે, અલૌકિક વાત આમાં તો ભરી પડી છે. ભગવાન કુંકુંદાચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, 8 દિવસ ત્યાં રોકાયા હતા. સિમંદર પ્રભુની વાણી સાંભળી અને બીજા શ્રુત કેવડી સાથે વિચાર વિમર્શ કરી, જ્ઞાન સંપાદન કરીને અહીંયા આવીને એમણે આ શાસ્ત્રની રચના કરી છે. એ પણ પોતે અનુભવ કરીને પછી કહ્યું છે. હવે આવી વાતને તું પકડવાને બદલે તું ઊંધા અર્થ કરીશ તો ભાઈ તારું શું થશે? આ નિશ્ચય નયનું શાસ્ત્ર છે, એ વ્યવહાર પ્રતિક્રમણ આદિને છોડાવવા વાળું નથી, કે એમ પણ કહેતું નથી કે એવા વ્યવહાર પ્રતિક્રમણ, વ્રત, તપ, પૂજા, ભક્તિ, વિનયને છોડીને અશુભમાં જાઓ એમ નથી કહેતું. એવી અશુભમાં જવાની પ્રેરણા નથી કરતું. એમાં શુભભાવને છોડી અશુભમાં જવાની વાત નથી, એવી વાત જ નથી. શાસ્ત્રનો દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છોડાવવાનો હેતુ નથી, પણ તેમાં એટલે કે એવા દ્રવ્ય પ્રતિક્રમણ, એવા શુભભાવ, એવા દયાદાન, વ્રત, તપના વિકલ્પોમાં અટકી રહેવાનું તે છોડાવે છે. કે તેમાં જ માત્ર અટકી રહી અને એને ધર્મ માની અને જીવન પૂરું કરે તો પછી આવું ઉત્તમ જીવન એનું નકામું જશે. આ ભવના ભ્રમણ તો એમને એમ ચાલુ રહેશે. એને ભૂતકાળમાં એવા શુભભાવ તો અનંત વાર કર્યા છે, અને મનુષ્યની અને દેવની પર્યાયમાં તો એ અનંત વાર ગયો છે, અનાદિનો છે ને, એટલે એ બધું તો એ કરી ચૂક્યો છે. એટલે આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે ભાઈ તું એવા શુભભાવમાં ન અટકીશ. અમે તને શુભભાવ છોડીને અશુભમાં જવાનું નથી કહેતા, દ્રવ્ય પ્રતિક્રમણ છોડી દેવાનું, વ્રત તપ છોડી દેવાનું નથી કહેતા, પણ એને ધર્મ માનીને એમાં તું અટકી નહીં જા. તું એને એમ ધર્મ માનીને એમાં સંતોષાઈ નહીં જા. એ બધો શુભભાવ છે, એ બંધનું કારણ છે. એથી આગળ વધીને તારે તો શુદ્ધ ભાવમાં, સ્વરૂપમાં જવાનું છે.
પ્રતિક્રમણ, સામાયિક ભક્તિ, વ્રત, તપ, પૂજા ઇત્યાદિના શુભરાગમાં રોકાઈ અટકી રહેવાનું આ શાસ્ત્ર છોડાવે છે, અટકવાનું છોડાવે છે. ભાવ છોડાવતા નથી, અટકવાનું છોડાવે છે. વાસ્તવમાં તે સુખધામ, ચૈતન્યધામ એવા સ્વરૂપ તરફ લઈ જાય છે, એવા સ્વરૂપમાં લઈ જાય છે, એનો માર્ગ દર્શાવે છે, એની રીત બતાવે છે, એની પદ્ધતિ સમજાવે છે. કઈ રીતે સ્વરૂપમાં જવું એની વાત કરે છે. જ્યારે કઈ રીતે સ્વરૂપમાં જવું એની વાત ચાલતી હોય એટલે સ્વાભાવિક છે કે જે શુભભાવમાં અટક્યો છે એને એમ સમજાવવામાં આવે કે ત્યાં શુભભાવમાં અટક્યો છે, ત્યાંથી હવે તું આ તરફ વળ તો તું તારા સુખધામ, ચૈતન્ય ધામમાં સ્વરૂપમાં જઈ શકીશ. એટલે અહીંયા તો એ અપેક્ષાથી વાત છે. શુભભાવને છોડવાની વાત કઈ અપેક્ષાથી કહી છે? જે માણસ થાંભલો પકડીને ઉભો છે એને હવે બહાર લઈ જવો છે તો એને એમ કહેવામાં આવે કે ભાઈ બહાર જવું છે તારે તો હવે થાંભલો છોડવો પડશે, તું થાંભલાને ક્યાં સુધી વળગીને ઉભો રહીશ? શુભભાવને પકડીને ક્યાં સુધી તું રોકાઈ રહીશ? તારું જીવન પૂરું થઈ જશે. અમે તો તને સુખધામ, ચૈતન્ય ધામ એવા તારા સ્વરૂપમાં લઈ જઈએ છીએ અને એ જ કરવા યોગ્ય છે, એ જ કર્તવ્ય છે, એ જ ધર્મ છે અને એમ જ અનંત જીવો મોક્ષે ગયા છે. એવા જ પુરુષાર્થ દ્વારા અનંત જીવો મોક્ષે ગયા છે. કોઈ શુભભાવ દ્વારા મુક્તિને પામ્યા નથી. શુભભાવ તો વચમાં આવે છે. જે શુભભાવમાં રોકાઈ રહ્યો છે એ અટક્યો છે એટલે હવે આગળ વધતો નથી, શુદ્ધ ભાવમાં જતો નથી. અને કેટલો વખત તું અટકીશ? અનાદિનો તો અટકેલો છો, અનાદિનો તો તું એવા શુભભાવમાં અટક્યો છે. શુભભાવને છોડવાની વાત નથી, પણ તું શુભભાવ ધર્મ માનીને ત્યાં ને ત્યાં જ રહ્યો છે, એ માન્યતામાં રહ્યો છે. એ માન્યતાઓને તારે છોડવાની છે. એને તું ધર્મ માને છે, એમાં તું સંતોષાઈ ગયો છે, એ બધું તારે છોડવાનું છે. પરના લક્ષ્ય થતા ભાવ એ બધા એ તારા નથી, તારો સ્વભાવ નથી, એટલે એને તારે છોડવાના છે. વ્રત, તપ આદિ જે કંઈ કરીએ એમાં પર એવા શરીરનું લક્ષ્ય, પૂજા ભક્તિમાં પર એવા તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાનનું લક્ષ્ય. એટલે પરનું લક્ષ્ય જ્યાં છે અને શુભ ભાવ છે એ બધું પુણ્ય બંધનું કારણ છે, એ ભવના ભ્રમણનું કારણ છે. સ્વના લક્ષ્ય જ ધર્મ થાય છે અને સ્વના લક્ષ્ય તને લઈ જવો છે એટલે તારો ઉપયોગ જે શુભ ભાવમાં અટક્યો છે એ ઉપયોગને ત્યાંથી સ્વ તરફ કરવા માટે, સ્વ તરફ ઉપયોગને લઈ જવા માટે આચાર્ય ભગવાન કરુણા કરીને એમ સમજાવે છે. આ શાસ્ત્ર દ્વારા જે શુભ ભાવમાં અટક્યો છે અને શુદ્ધ ભાવમાં નથી જઈ શકતો એને એમ સમજાવ્યું છે કે હવે તું આગળ વધ. શુભ ભાવમાં તું ઘણું રોકાયો, અનાદિનો તું એમાં જ રોકાઈ રહ્યો તો હવે તું આગળ વધ. ટ્રેનમાં અમદાવાદથી બોમ્બે જવા નીકળ્યા હોઈએ અને રસ્તામાં જેટલા સ્ટેશન આવે એટલા સ્ટેશને ઉતરી પડે ને એકાદ દિવસ રોકાઈ જાય. કોઈક જગ્યાએ વધારે પણ રોકાઈ જાય. સુરત આવે એટલે 4-5 દિવસ રોકાઈ જાય. તો પછી એને શું કહેવાય કે ભાઈ તું આ શું લઈને બેઠો છે? જેટલા સ્ટેશન આવે એટલા બધા સ્ટેશને તું ઉતરી પડે અને 2-4-5 દિવસ તું આમ રોકાઈ જાય અને ક્યારેક પછી સાચી ગાડીમાં ચડવાને બદલે પાછો ઊંધી ગાડીમાં ચડી જઈશ તો પાછો અમદાવાદ ચાલ્યો જઈશ. એવું પણ બનશે. તું બધે અટકી જાય છે તો ક્યારેક એવું પણ બનશે કે તું વિપરીત માર્ગે પણ ચાલ્યો જાય, તારે પડવાનું પણ થઈ જાય. એટલે તું હવે સમજી અને શુદ્ધનું લક્ષ્ય કર. તારે જ્યાં પહોંચવાનું છે એનું લક્ષ્ય કર. એ સમજાવવા માટે આ શાસ્ત્રો છે. એટલે આવા શાસ્ત્રો આપણને મળ્યા એ તો આપણું અહોભાગ્ય છે કે આપણને માત્ર વ્યવહાર નહીં ને કહેવાવાળા, એના જ કથનો કરવાવાળા શાસ્ત્ર નહીં, પરંતુ આવા શાસ્ત્ર પણ મળ્યા કે જે દ્વારા ખરેખર સુખધામ, ચૈતન્ય ધામમાં જવાય. એની પ્રરૂપણા કરી હોય, એમાં એનો માર્ગ દર્શાવ્યો એવા શાસ્ત્રો મળ્યા અને એનો આપણે અભ્યાસ કરીએ તો આપણું મોટામાં મોટું સદભાગ્ય કહેવાય, અહોભાગ્ય છે કે આપણને આવું શાસ્ત્ર મળ્યું. બાકી એવા શાસ્ત્ર તો ઘણા છે અને એની રુચિ તું કરે અને આની રુચિ ન કરે તો ભાઈ નહીં ચાલે. ધર્મના સ્વરૂપને તું બરાબર સમજતો જ નથી. ત્યાં જે અપેક્ષાએ જે રીતે વાત કરવામાં આવી હોય એ રીતે તારે એને સમજવી રહી ને.
તું સંતોષાઈ નહીં જા. અન્ય મતની અંદર સુખભાવથી વિશેષ આગળ કોઈ વાત જ નથી. તું સંતોષાઈ નહીં જા. અહીંયા કહે છે કે પુણ્ય ભાવને છોડી પાપમાં નાખવાનો શાસ્ત્રનો હેતુ નથી. પુણ્ય ભાવને છોડી પાપમાં નાખવાનો શાસ્ત્રનો હેતુ નથી. આ શાસ્ત્રનો હેતુ તો પુણ્યને પણ છોડી અંદર પરમ પવિત્ર પ્રભુ આત્મા તેનો અનુભવ કરાવવાનો છે. કેમ કે આત્મ અનુભવથી જ નિરપરાધપણું છે, કલ્યાણ છે, શાશ્વત સુખની પ્રાપ્તિ છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ, આ સ્વાનુભવ વિના, આવા પોતાના સ્વરૂપના અનુભવ વિના, સ્વાનુભૂતિ વિના જેમ ઘાણીમાં તલ પીલાય છે તેમ ચાર ગતિના દુઃખમાં તું પીલાઈ જઈશ. ચારે ગતિ દુઃખરૂપ છે. ચૈતન્ય લક્ષ્મીના ભાન વિના જ્યાં જાય ત્યાં દુઃખ જ છે. નિજ સ્વરૂપ લક્ષ્મીની જેને ખબર નથી, પોતાના જ્ઞાન સ્વભાવની જેને ખબર નથી, પોતાની એવી જ્ઞાન આનંદ રૂપ લક્ષ્મીની જેને ખબર નથી, અને ધૂળનો એટલે પુણ્ય કર્મનો જેને પ્રેમ છે, એવા મોટા અબજોપતિઓ, રાજાઓ અને દેવતાઓ પણ દુઃખી જ છે. અહીંયા 509માં પાના ઉપર આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છોડાવતા નથી. દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છોડાવતા નથી, પણ શુભ રાગમાં સંતુષ્ટ થઈ તે રોકાઈ જાય છે. ત્યાંથી તેને છોડાવી અંદર ધ્રુવ ધામમાં, ચૈતન્ય ધામમાં લઈ જાય છે. કેમ કે પ્રતિક્રમણ આદિ શુભ ભાવમાં સંતુષ્ટ રહેવા જેવું નથી. કેમ કે ભગવાન આત્મા જે અમૃત સ્વરૂપ છે એનાથી આ શુભ ભાવો છે તે વિપરીત છે. એ અટકવાના સ્થાન છે, એ ઝેર છે. નિર્મળ રત્નત્રય સાક્ષાત અમૃત છે. નિર્મળ રત્નત્રય નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સાક્ષાત અમૃત છે. જ્યારે આ શુભ ભાવો એની અપેક્ષાએ ઝેર છે. માટે શુભ ભાવોમાં સંતુષ્ટ રહેવું યોગ્ય નથી એમ કહેવાનો આશય છે. વળી તે સિવાય બીજું પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાન શું કહે છે? બીજું કહે છે કે તે સિવાય બીજું પણ પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી અગોચર, અપ્રતિક્રમણ આદિ રૂપ શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું અતિ દુષ્કર કાંઈક કરાવે છે. આને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, સાંભળો, અંદર વસ્તુ તું આત્મા છો કે નહીં? અંદરમાં તું ભગવાન આત્મા વસ્તુ છો કે નહીં? તું આત્મા છો કે નહીં? ભગવાન તું તત્વ છો કે નહીં? તત્વ છો તો એનું કાંઈ સત્વ છે કે નહીં? તું ભગવાન તત્વ છો, અને તત્વ છો તો પછી એનું કાંઈ સત્વ છે કે નહીં? એનામાં કોઈ શક્તિ, સ્વભાવ કે ગુણ છે કે નહીં? તું આત્મા છો તો એમાં કાંઈક એવું તો છે ને જેને સત્વ કહીએ, અને એ સત્વ, એ શક્તિ, એ સ્વભાવ, એ ગુણ એ છે. તું પૂર્ણ જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણ, અનંત શક્તિઓનો પિંડ છો. અનંત સ્વભાવોથી ભરેલું તારું સત્વ છે ને પ્રભુ. તેને કેમ પામવું એનો તું વિચાર કર. તો કહે છે કે તેને પામવા માટે એવા પોતાના અનંત ગુણોથી ભરેલા સત્વને પામવા માટે શુભ અશુભ ભાવ કાર્યકારી નથી. એક વાત, એ શુભ ને અશુભ ભાવ એ તારું સત્વ નથી, એટલે એવા ભાવથી એવા તારા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. ઇન્દ્રિયો દ્વારા એ પ્રાપ્ત ન થાય, ઇન્દ્રિયો દ્વારા પણ એ અનુભવમાં ન આવે, કેમ કે એ ઇન્દ્રિયોનો વિષય નથી. એ અતિન્દ્રિયપણે તને અનુભવમાં આવે,
તને પોતાને અનુભવમાં આવે એવું તારું સ્વરૂપ છે. ભગવાન, તારું ચૈતન્ય તત્વ અપ્રતિક્રમણ આદિ અશુભ ભાવથી અગોચર અગમ્ય છે અને પ્રતિક્રમણ આદિ શુભ ભાવથી અગોચર અગમ્ય છે. એનાથી પણ એ તને પ્રાપ્ત થાય, એનાથી તને જણાઈ જાય એવું નથી. આ પ્રતિક્રમણ આદિના ભાવ છે, શુભ ભાવ છે, તો એવા ભાવથી તને તારું ચૈતન્ય તત્વ એ પકડાય એવું નથી. એ અનુભવમાં એમ નહીં આવે. શુભભાવથી એ અનુભવાય એવું નથી. આ દયા, દાન, ભક્તિ આદિ શુભભાવથી ભગવાન આત્મા અગોચર છે. એ દ્વારા એ અનુભવમાં આવતો નથી, એ દ્વારા એ સમજાતો નથી, એ દ્વારા એ સ્પષ્ટ થતો નથી. કહે છે, વ્યવહારના ક્રિયાકલાપથી તને આત્માનો અનુભવ નહીં થાય, કેમ કે એનાથી તે અગમ્ય છે. એનાથી એ જણાય એવો નથી. જેનાથી એ જણાય એવો નથી, એના દ્વારા તું એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તું નિષ્ફળ જ જાય ને. બીજું શું થાય? જે વસ્તુ જે દ્વારા પ્રાપ્ત થાય તે દ્વારા જ પ્રાપ્ત થાય. મેડિકલ કોલેજમાં જવાને બદલે લો કોલેજમાં જઈને ડોક્ટર ન થવાય. મેડિકલ ડોક્ટર થવું હોય તો મેડિકલ કોલેજમાં જ જવું પડે. એન્જિનિયર થવું હોય તો સાયન્સ કોલેજમાં એન્જિનિયર ન થવાય, એન્જિનિયરિંગ કોલેજમાં જ જવું પડે. એટલી વાત તો આપણને સમજાય છે. તો પછી અહીંયા પણ સમજવું રહ્યું ને કે ભગવાન આત્મા કેવો છે, એ કઈ રીતે ગમ્ય છે, એટલે કે કઈ રીતે દ્રષ્ટિમાં આવે એવો છે, કઈ રીતે જણાય એવો છે. અને પછી એમ પુરુષાર્થ હોય, એવો જ પુરુષાર્થ હોય. ભગવાન આત્માના સ્વરૂપને અહીંયા જુદી રીતે સમજાવતા ગુરુદેવ નાળિયેરનું, શ્રીફળનું ઉદાહરણ આપે છે અને સમજાવે છે. જુઓ શું કહે છે કે નાળિયેર હોય છે ને, નાળિયેર, શ્રીફળ, એના ઉપર જે છોતરા, છાલા છે એ નાળિયેર નથી. એને કાઢી નાખો એટલે પછી કઠણ કાટલી છે તે પણ નાળિયેર નથી. કાટલી છે એ પણ નાળિયેર નથી. અને નાળિયેરના ગોળા ઉપર અંદર કાટલી તોડી અને પછી આખો જે નાળિયેરનો ગોળો જે નીકળે એની ઉપર જે ઘેરા લાલ રંગની, કથ્થાઈ રંગની એ રાતળ, એ પાતળી છાલ છે, એ પણ નાળિયેર નથી. પણ અંદર સફેદ માવો ભરેલો મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર જેને તું તારું માને છે, એને તું જીવ માને છે, આત્મા માને છે, એ છાલા છે. આ કર્મ છે, કારણ શરીર, એ કાટલી છે. એ બેમાંથી કોઈ આત્મા નથી. અને આ પુણ્ય પાપના ભાવ છે એ પેલી રાતી છાલ જેવા છે, પાતળી રાતી છાલ, રાતળ છે ને નાળિયેરના ગોળા ઉપર, એવા એ પુણ્ય પાપના ભાવ છે. તે આત્મા નથી. એ ત્રણેયથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય અને આનંદનો અંદર ગોળો છે, તે આત્મા છે. શરીર પણ નહીં, શરીર છે એ તો નહીં, કર્મ પણ નહીં, પુણ્ય પાપના ભાવ એ પણ નહીં, એનાથી પણ જુદો. એટલે શરીર નહીં, કર્મ નહીં અને પુણ્ય પાપના ભાવ પણ નહીં, એ ત્રણેયમાંથી કોઈ આત્મા નથી. એનાથી જુદો ભગવાન આત્મા, ચૈતન્ય પ્રભુ અંદરમાં બિરાજે છે. એ આનંદનો પિંડ છે. અહીં કહે છે, પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી અગોચર શુદ્ધ આત્માની સિદ્ધિ એટલે કે પ્રાપ્તિ જેનું લક્ષણ છે, એવી અતિ દુષ્કર ત્રીજી અપ્રતિક્રમણ આદિરૂપ જે ભૂમિ, જે શુદ્ધ ઉપયોગ રૂપ છે, તેને આ શાસ્ત્ર પમાડે છે, તેને આ શાસ્ત્ર કરાવે છે, એને આ શાસ્ત્ર પ્રસિદ્ધ કરે છે, તેને આ શાસ્ત્ર સમજાવે છે. એવું આ શાસ્ત્ર છે.
એટલે કે આ નિશ્ચય છે એ એને જણાવનારો છે. એ શુભ ભાવને છોડાવનારો નથી, પણ એ શુદ્ધ આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવી એ ત્રીજી ભૂમિકામાં લઈ જનાર છે. શુદ્ધ ઉપયોગ અતિ દુષ્કર છે. સમ્યક દર્શન આદિ રત્નત્રય અતિ દુષ્કર છે. અનંત કાળમાં એણે શુભ ક્રિયાઓ તો અનંતવાર કરી છે, પણ શુભાશુભથી રહિત, શુભાશુભથી જુદી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તત્વના જ્ઞાન, શ્રદ્ધાને અનુભવ એને એક ક્ષણ માટે પણ કર્યા નથી. તેથી તે દુષ્કર છે. અહીં કહે છે આ શાસ્ત્ર એને દ્રવ્ય પ્રતિક્રમણ આદિથી સંતોષ કરાવતું નથી. એટલું જ નહીં, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવા અતિ દુષ્કર નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ પણ કરાવે છે. ત્યાં શુભભાવમાં અટકવા દેતું નથી. એટલું જ નહીં, એનાથી આગળ એ શુદ્ધ ભાવમાં લઈ જાય છે એવું આ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર પરમ અદ્ભુત મહિમાવંત છે. ગુરુદેવ કહે છે અહીંયા કે જુઓ, નીચે નરક ગતિ છે. રાજા મહારાજા અને મોટા પૈસાવાળા જેઓ માંસ, ઈંડા, દારૂ ઇત્યાદિનું સેવન કરે છે એ બધા નીચે નરકમાં ભરાય છે, નરકમાં જાય છે. શું થાય? એવા ક્રૂર પરિણામનું ફળ એવું જ છે. ભાઈ, આ જીવ પણ ત્યાં અનંતવાર ગયો છે. વળી જેઓ માયા, કુટિલતા, વક્રતા, આડોડાઈ બહુ કરે છે એ જીવો આડા થાય છે એટલે તિર્યંચમાં જાય છે. એવા ભાવ પણ એને અનંતા કર્યા છે. અરે અનાદિથી એ અનંત કાળમાં ક્યારેય ભવ વિનાનો રહ્યો નથી. 4 ગતિમાં 84 લાખ યોનિમાં અવતાર ધરી ધરીને, જન્મ મરણ કરી કરીને એને દુઃખોને જ પ્રાપ્ત કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. હવે જો એકવાર ભવ રહિત થાય તો ફરીને તેને જન્મ મરણ રહે નહીં, રોગ ઉપાધિ રહે નહીં, ઘટપણના દુઃખો રહે નહીં, આકુળતા વ્યાકુળતા રહે નહીં. અને એક વાર એ ભવરહિત થાય પછી શાશ્વત સુખ, હંમેશને માટે શાશ્વત સુખ, અવ્યાબાદ સુખ, એવું ને એવું એક સરખું રહેતું અલૌકિક શાશ્વત સુખ એને પ્રાપ્ત થાય. ફરી જન્મ મરણ કરવા પડે નહીં એવી એ સિદ્ધ દશા છે. એની પ્રાપ્તિને અર્થે આ પુરુષાર્થ કરીએ છીએ તો સમ્યક દર્શનથી એની શરૂઆત થાય છે. એક વખત જેને સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ એને પછી જન્મ મરણ રહેતા નથી. જેમ પેલો ચણો કાચો હોય તો ઉગે, પણ ફેંકેલો ચણો ઉગે નહીં, તેમ સ્વસ્વરૂપના ભાન વિના પુણ્ય પાપના ભાવ કર્યા જ કરે. તેને કાચા ચણાની જેમ 4 ગતિમાં જન્મ મરણ થયા જ કરે. તેનું ભવ ભ્રમણ મટે નહીં, એ કાચા ચણા જેવા. પરંતુ પુણ્ય પાપ રહિત પોતાના સ્વરૂપને ઓળખીને તેમાં જ લીન થઈ રહે, તેને શેકેલા ચણાની જેમ નવા નવા ભવ થતા નથી. જે પોતાના સ્વરૂપને ઓળખે છે અને એમાં જ લીનતા કરે છે એ શેકેલા ચણા જેવો છે, એને નવા નવા ભવ થતા નથી. તે ભવ રહિત અત્યંત નિરાકુલ આનંદની દશાને પ્રાપ્ત થઈ જાય છે. આગળ ગુરુદેવ કહે છે કે ભાઈ, અંદર તું કેટલો મહાન છો તેની તને ખબર નથી, અને 2 ખબરો રહી એનાથી અજાણ રહીને તું 4 ગતિમાં રજળે છે, ઝૂલે છે. સ્વ અને પરની ખબર વિના 2 ખબરો રહીને, એનાથી અજાણ રહીને, રાગથી એકપણું કરીને ભગવાન તું 4 ગતિમાં રખડી મરે છે. અહીંયા કહે છે કે પ્રભુ, તું ક્રિયાકાંડથી ભિન્ન પડી અંદર આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્ય તત્વ છે, તેમાં આવી જા અને તેમાં જ નિવાસ કર, ત્યાં રમણતા કર. તને ભવ રહિત અનંત સુખમય પદની પ્રાપ્તિ થશે. આ સિવાય મોટો જૈનનો સાધુ થાય તો એ શું કામનું? સ્વરૂપમાં ન જાય તો એ શું કામનું? સ્વરૂપની પ્રાપ્તિ વિના બીજું બધું નિરર્થક છે.
આત્માને સાધે તે સાધુ. સાધુ કોને કહેવાય? કે જે આત્માને સાધે છે તે સાધુ છે. જેને અંદરમાં આનંદને સાધ્યો નથી તે સાધુ નથી. અંદરમાં પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને અતિન્દ્રિય આનંદનો જે અનુભવ નથી થયો તે સાધુ નથી. જેને એવો આનંદનો અનુભવ નથી થયો તે સાધુ નથી. અર્થાત જે એકલા ક્રિયાકાંડમાં જ મગ્ન છે તે સાધુ નથી. અંદર અમૃત કુંભ પ્રભુ આત્મા પડ્યો છે તેને સાધીને જે પ્રકટ કરે તે સાધુ છે. અંદર વસ્તુ આનંદ સ્વભાવ છે, એનું મનન કરવું, એમાં લીન થવું, એનું નામ મુનિ છે. વસ્ત્ર સહિત સાધુ એ તો કુલિંગ છે, અને બાહ્ય લિંગમાં જ મગ્ન છે એ વાસ્તવમાં સાધુ નથી. બંનેની વાત કરી દીધી અહીંયા તો. વસ્ત્ર સહિત સાધુપણું નથી હોતું, કેમ કે એ પરિગ્રહ સહિત છે. વસ્ત્રનો પરિગ્રહ પણ મુનિને ન હોય. સાચા ભાવલિંગી મુનિને વસ્ત્રનો પણ પરિગ્રહ ન હોય. અને માત્ર બાહ્યલિંગ છે, 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે, પણ સમ્યક દર્શન થયું જ નથી, તો એ દ્રવ્યલિંગી એ વાસ્તવમાં સાધુ નથી. જે સ્વ સ્વરૂપમાં જ નિરંતર મગ્ન છે તે જ પરમાર્થે સાધુ છે. અને પછી એને બાહ્યમાં દ્રવ્યલિંગ સહજ રીતે લેવાઈ જાય છે. સાધુ દશા કોઈ અલૌકિક ચીજ છે. આવું મનુષ્યપણું મળ્યું અને આ વાતને સમજીને સમ્યક દર્શન પ્રગટ ન કર્યું તો જેમ પેલી દોરા વગરની સોય ખોવાઈ જાય અને પછી હાથમાં ના આવે, એવી રીતે આ ભવ સમુદ્રમાં ક્યાંય ખોવાઈ જઈશ ભાઈ. આગળ 511 પાના પર કહે છે, એમ તું ખોવાઈ જઈશ અને પછી આત્મા હાથ નહીં આવે. અને જેમ સોયને દોરો પરોવેલો હોય તો તે ખોવાઈ જશે તો પણ જડશે, તેમ જેણે આત્માને રાગથી ભિન્ન જાણી સંકિત પ્રગટ કર્યું હશે તે નબળાઈના રાગને કારણે એને પુરુષાર્થમાં નબળાઈ હોય તો રાગ આવે, શુભભાવ આવે, અને એને કારણે કદાચિત અલ્પભવ થશે તો પણ એ ખોવાઈ નહીં જાય, અંતે તો મોક્ષને પામશે જ. અને પછી આગળ સમયસારમાં જ ગાથા 383માં એ વાત આવશે કે અનેક પ્રકારના વિસ્તારવાળા જે પૂર્વે કરેલા શુભાશુભ કર્મ છે તેનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે ઇત્યાદિ. એ બધી વાત આગળ 383 ગાથામાં આવશે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કોઈ ખાસ વાત બાકી રહેતી નથી. આપણે બધી જ વાત લઈ લીધી છે. સમગ્ર વસ્તુ એમાં આવી ગઈ છે. છેલ્લી વાત જે છે એ આપણે લઈએ છીએ અહીંયા. માટે એમ કહ્યું કે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણ આદિ છે તે તો વિષકુંભ છે જ, તેમની તો વાત જ સી. પરંતુ વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિક્રમણ આદિ કયા છે તે પણ નિશ્ચયને વિષકુંભ જ છે. કારણ કે આત્મા તો પ્રતિક્રમણ આદિથી રહિત શુદ્ધ અપ્રતિક્રમણ આદિ સ્વરૂપ જ છે. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, અજ્ઞાનીને જે મિથ્યાત્વ આદિ રૂપ અપ્રતિક્રમણ આદિ છે એ તો વિષકુંભ જ છે, એની તો કંઈ વાત કરવાની છે જ નહીં. પરંતુ ભગવાને વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિક્રમણ આદિ શુભભાવ કયા છે તે પણ નિશ્ચયથી વિષકુંભ જ છે. નિશ્ચય સહિતની જે ક્રિયા શુભ ક્રિયા તે પણ પરમાર્થે ઝેરનો ઘડો જ છે. જેને પોતાના નિશ્ચય સ્વરૂપનું અંદર ભાન છે, પોતાના નિશ્ચય સ્વરૂપનું જેને ભાન છે એવા જ્ઞાનીના વ્યવહારને શુભરાગને વ્યવહાર કહેવામાં આવે છે. અને તે વ્યવહાર પણ નિશ્ચયથી વિષકુંભ જ છે. એટલે નિશ્ચયથી તો અમૃતકુંભ એ પોતાનું સ્વરૂપ જ છે. પોતાના શુદ્ધ સ્વરૂપની સિદ્ધિ એ જ અમૃતકુંભ છે. કારણ કે આત્મા તો આ પ્રતિક્રમણ આદિ રહિત એટલે કે શુભભાવ આદિથી રહિત શુદ્ધ અપ્રતિક્રમણ આદિ સ્વરૂપ જ છે. આવી વાત છે.
તો આ રીતે આપણે આ ગાથાઓ પૂરી કરીએ છીએ. હવે આ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન 5 કળશ કહે છે એ હવે આપણે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત